સુરત શહેરના ડિંડોલી વિસ્તારની ઘટના. ડિંડોલી વિસ્તારમાં કરાઈ હત્યા. ભૂતકાળમાં કાલુ મર્ડરનો આરોપી ગણેશ વાઘની કરાઈ હત્યા. જૂની અદાવતમાં કરાઈ ગણેશ વાઘની હત્યા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભૂતકાળમાં દેવા નામનો યુવકની હત્યા કરવામાં આવી હતી. તેની જૂની અદાવત રાખી દેવનો ભાઈએ ગણેશ વાઘની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, સુરત ચેનલ. આજરોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જગદંબાનગર સોસાયટીમાં હત્યાનો એક બનાવ બન્યો છે. આ ઘટના અત્યારે સાંજના 8:30ની આસપાસની છે. આ ઘટનામાં જે મરણ જનાર છે એનું નામ ગણેશ વાઘ છે. એમાં એના મિત્રો સાથે બેસેલ હોવાની પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે, પરંતુ આ ઘટના એમાં મિત્રોમાંથી કોઈએ કરી છે અથવા અન્ય કોઈ કરી છે એની તપાસ અત્યારે ચાલુ છે. જે આરોપી છે એની અમે જાંચ પડતાલ કરી રહ્યા છીએ. એને નજરે જોનાર કોઈ છે કે નહીં એ અથવા સીસીટીવી ફૂટેજ મારફત પણ અમે તપાસી રહ્યા છીએ. એક આરોપી છે કે કેટલા વધારે છે એ પણ અમે તપાસી રહ્યા છીએ. જે પણ માહિતી મળશે એ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.